તમે કીધું કે આટલું સંઘર્ષ કરીને તમે આમ પત્રકાર બન્યા, તો એ પત્રકારને છોડીને તમે રાજકારણમાં કેમ આવ્યા? હા, સારો સવાલ છે મમલબેન તમારો. આમાં બે વસ્તુ થઈ કે પત્રકાર તો હું જ્યારે રિપોર્ટિંગ કરતો ને એટલે બધા મિત્રો પત્રકાર બેઠા હોય ને ત્યારે ફાંકા ફોજદારી થોડી, અત્યારે તો હું કહીશ કે ફાંકા ફોજદારી કહેવાય. બધા મિત્રો જે દિવસે હું એડિટર બનીશ ને ત્યારે ચેનલ કેમ ચાલે છે ને હું દેખાડીશ એવું આપણે વાતોમાં નીકળતું. એમાં હું બ્યુરો ચીફ બન્યો ને એમાં એડિટર બની ગયો ને એડિટર બન્યા પછી શો ચાલ્યો ને શો એટલો જ ચાલ્યો કે લોકો કર્ફ્યુ લાગી જતો. ઈશ્વરની કૃપાથી, માતાજીની કૃપાથી. હું તો નિમિત્ત છું, મને એટલું કંઈ આવડતું નથી, પણ ઈશ્વરે મૂકો આપ્યો. પણ મેં જોયું કે ચાલું આટલું કરવા છતાંય સરકારના પેટનું પાણી નથી આવતું, નેતાઓના પેટનું પાણી નથી. નેતાઓ બધા સમૃદ્ધ બનતા જાય અને આમ આદમી બિચારો પીડાતો હોય. એ દવાખાને સિવિલમાં જાય તોય પીડાય, એ ક્યાંક પત્નીને લઈને, પ્રેગ્નેન્ટ પત્નીને લઈને સિવિલમાં જાય તોય પીડાય. ડૉક્ટરે નહીં, પ્રાઇવેટમાં લઈ જવું પડે, ફોન કરાવવા પડે. કોઈ પણ કામ નેતાના કે અધિકારીના ફોન વગર લાગવગ વગર થતું નથી. પછી ખેડૂતો પરેશાન, ખેડૂતોની પાક વીમા યોજના કોઈ આપે નહીં. ખેડૂતો દેવાના ડુંગરમાં, હું જ્યારે જાઉં ગામડે એટલે બધા ખેડૂતો ઘેરી લે કે તું બધું ચીસો પાડે છે, પણ અમારું કાંઈ થતું તો છે નહીં. પછી કોરોના આવ્યું, કોરોનામાં આખી હાલત ખરાબ થઈ ગઈ. ત્યારે મેં જોયું કે હું કર્ફ્યુ હતો પણ પેલો લોકડાઉન હતો, પણ અમને પત્રકારને આપણે જવા દે. ત્યારે હું જાતો હતો ગાડી લઈને, હું મારો ડ્રાઈવર. તો એક માં છે, એ પોતે ડ્રાઇવિંગ સીટથી આ સીટ આ ઉપર આવી હોસ્પિટલની બહાર 48 કલાકની લાઈન બાદ પોતાના દીકરાને લઈ અને હાથમાં ખોડામાં દીકરો મૃત્યુ પામે. એ મેં જ્યારે દ્રશ્ય જોયો ત્યારે મેં એવું કીધું કે હું શું કરી શકું.